રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો। જંગલેશ્વરના કોર્પોરેટરોને સામાન્ય સભામાંથી બહાર કાઢવાના મામલે રસીલાબેન ગરૈયા અને દીપ્તિબેન સોલંકીએ મનપા તંત્ર પર આક્ષેપો કર્યા। તેમનું કહેવું છે કે પ્રશ્નોના જવાબ આપવાના બદલે તેમને બહાર જવાની સૂચના આપવામાં આવી અને કાજુ કતરીના વિરોધ દરમિયાન મહિલા પોલીસે કાર્યવાહી કરી। કોર્પોરેટરે જંગલેશ્વરમાં કાટમાળ, ખાડાઓ અને શહેરમાં દૂષિત પાણીના મુદ્દે પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા। અમારા વિસ્તારના પ્રશ્નો તો ઘણા બધા છે, પણ જાણે કે વોર્ડ નંબર 16 માં અને 15 માટે ઓરમાયું વર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। અમે જ્યારે પેટા પ્રશ્ન પૂછવા ઊભા થઈએ તો પણ એ પેટા પ્રશ્નોના જવાબ આપવાને બદલે વિરોધ પક્ષનો અવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। એમના સત્તા પક્ષના જ્યારે કોર્પોરેટરો પેટા પ્રશ્ન પૂછવા માટે ઊભા થાય તો એ લોકો વચ્ચે બોલે તો એને કંઈ અટકાવવામાં આવતા નથી। અને અમે વિરોધ પક્ષના જે અમારા વોર્ડના પેટા પ્રશ્નોને લઈ અને હાથ ઊંચો કરીને ઊભા થઈએ બોલવા તો પણ અમને અટકાવવામાં આવી રહ્યા છે। વિરોધ પક્ષનો અવાજ પહેલા જ બોર્ડમાં દબાવવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। અમે જાણે કે કેમ આતંકવાદી તરીકે અંદર આવીને બેઠા હોય એવી રીતે અમે અમારા વોર્ડના પેટા પ્રશ્નોની રજૂઆત કરવા ઊભા થયા હતા તો અહીંયા સત્તાધીશોએ અમને બહાર કાઢવા માટેથી ઝપાઝપી કરીને માર્શલ પણ બોલાવવામાં આવ્યા હતા। ત્યારે મેયર સાહેબે એવું કીધું કે આ લોકોને બહાર કાઢો। ક્યાંય બોર્ડમાં આજ દિવસ સુધી એવું નથી કે જે વિરોધ કરે અને બોર્ડની બહાર કોર્પોરેટરને કાઢવામાં આવે। તો અમને બાવડું ચાલુ પોલીસ લેડીઝ પોલીસે અને અમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છતાં અમે બહાર ન નીકળ્યા। રજૂઆત તો અમારે છે, તમને ખબર છે જંગલેશ્વરમાં 28 લાખનું ખાણીપીણીનો ખર્ચો એ લોકોએ અધિકારીએ કર્યો છે। તો એ પ્રશ્ન અમારો છે, જે નાના નાના બાળકો રોતા હતા અને ખાતા પીતા નહોતા અને આ લોકોને મોજશોખ કરતા હતા તો એ પ્રશ્ન છે, તો એ પ્રશ્ન અમારો એ સાંભળતા જ નથી। ખાડાનો અમે કર્યો તો પ્રશ્ન કે જે ન્યાકાને કાટમાર હજી નથી નીકળ્યો, એને 3-4 મહિના થઈ ગયા છે છતાં કાટમાર નથી નીકળ્યો તો એ લોકોને પ્રશ્ન અમે કર્યો તો ત્યારે એ લોકોએ એવું કીધું કે તમારે હાથ અધર કરવાનો, પછી અમે તમને કહી ત્યારે ઊભું થવાનું। તો અમે હાથ અધર કરતા હતા અને અમે ઊભા થતા હતા તો મેયર તો કહેતા હતા તમે બોલો એમ, પણ જે ભાજપના કોર્પોરેટર હતા એ મેયરનું કંઈ માનતા નહોતા, એમ કહેતા હતા તમે નીચે બેસી જાઓ। મેયર તો કહેતા હતા તમે બોલો એમ। અમારી મેન રજૂઆત તો આ જ હતી કે જે 28 લાખની ખાણીપીણીનો ખર્ચો કોના માથે આવશે કે તમે આ ગરીબ પ્રજાના ખંભે મૂકશો કે તમારા ખર્ચે થશે એમ। ખરાબ પાણી તો આવે જ છે, આખા રાજકોટની અંદર આવે છે। નહીં કાંઈ સાંભળ્યું જ નહીં, કાંઈ એક રજૂઆત અમારી ન સાંભળી। અંદર અમે રજૂઆત કરી તો એ લોકોએ લેડીઝ પોલીસને મેયર એવું કીધું કે આ લોકોને બહાર કાઢો, કે એ લોકોએ અધિકારીએ જે ખાણીપીણી 18 લાખની કરી તો એ ખાણીપીણીનો ખર્ચો તમે ગરીબ માણસના ખંભે નાખશો કે તમે આપશો એમ।